हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा तोराणाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું સ્વાગત છે। ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 11 રચનાઓ। મિત્રો, આ પૂર્વેના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 11.1 ની રચના નંબર 2 અને 3 જોઈ ગયા હતા। હવે મિત્રો એ જ રીતે રચના નંબર 4 ને જોઈએ। તો રચના નંબર 4 ની અંદર કીધું છે 8 સેન્ટીમીટર આધાર અને 4 સેન્ટીમીટર વેધવાળા સમદ્વિબાજુ ત્રિકોણની રચના કરો। મિત્રો, અહીંયા આપણે ત્રિકોણની રચના કરવાની છે, પરંતુ અહીંયા આપણને ત્રિકોણની થોડી વિશિષ્ટતા આપી છે। દાખલા નંબર 2 અને 3ની અંદર ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ આપ્યા હતા। અહીંયા એવો ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણની વાત કરેલી છે જેમાં આધારનું માપ 8 સેન્ટીમીટર છે અને વેધનું માપ 4 સેન્ટીમીટર છે। એવા સમદ્વિબાજુ ત્રિકોણની રચના કરવાની છે। તો પહેલાં તો મિત્રો એવો ત્રિકોણ આપણે રચી લઈએ। પછી શું કરવાનું છે તો કે બીજો એવો ત્રિકોણ રચો કે જેની બાજુઓ સમદ્વિબાજુ ત્રિકોણની અનુરૂપ બાજુઓ કરતાં 1.1/2 ગણી હોય, એટલે કે 1 કરતાં વધારે। 1.1/2 એટલે 3/2 થયું, એટલે મૂળ ત્રિકોણ કરતાં જે નવો ત્રિકોણ રચવાનો છે અનુરૂપ બાજુવાળો એ મોટો ત્રિકોણ થશે મિત્રો। તો એ તો આપણે દાખલા નંબર 3માં રચના કરતાં શીખી ગયા છીએ। તો પહેલી વસ્તુ આપણે સમદ્વિબાજુ ત્રિકોણ રચીએ જેમાં આધાર 8 સેન્ટીમીટર હોય અને 4 સેન્ટીમીટર વેધ હોય। તો એ કઈ રીતે રચાય છે મિત્રો, એને જરા સમજી લઈએ। તો પહેલાં તો 8 સેન્ટીમીટરના આધાર લઈ અને 8 સેન્ટીમીટરનો આધાર લઈએ એટલે ત્રિકોણ એબીસી નામકરણ કરીએ તો બીસી બરાબર 8 સેન્ટીમીટર થયું। તો આપણે રચનાના મુદ્દાની અંદર સૌથી પહેલાં ત્રિકોણ એબીસી રચવો છે, તો એ 8 સેન્ટીમીટર આધાર અને 4 સેન્ટીમીટર વેધવાળો સમદ્વિબાજુ ત્રિકોણ રચવો। તો આપણો રચનાનો મુદ્દો તો એવો સમદ્વિબાજુ ત્રિકોણની રચના થઈ એબીસી। હવે કેમ રચવું એ 9મા ધોરણની અંદર આપણે શીખી ગયા છીએ। તો સૌથી પહેલાં 8 સેન્ટીમીટરનો આધાર લીધો। હવે બાકીની જે બે બાજુ એબી અને એસી આવશે એ બે સમદ્વિબાજુ આવશે। હવે આપણે 4 સેન્ટીમીટરનો વેધ લેવો છે, તો એ બિંદુ આપણે કેમ લેશું? તો એ બિંદુ એ 4 સેન્ટીમીટરના વેધનું એક અંત્યબિંદુ થશે। તો આપણે એ બિંદુ બીસીના કોઈ એક અર્ધતલમાં મેળવીએ। હવે વેધ કીધો છે એનો અર્થ એ થયો મિત્રો કે આપણે બીસીના લંબ દ્વિભાજક ઉપર બીસીથી 4 સેન્ટીમીટર દૂર એ બિંદુ લેવાનું થશે। તો આપણે બીસીનો લંબ દ્વિભાજક દોરવો હોય તો કઈ રીતે દોરાય એ આપણને ખબર છે। આપણે એ રચનાનો આપણે ઉપયોગ કરીએ। આ એનું લંબ દ્વિભાજક થયો। એમાં મિત્રો આપણે લંબ દ્વિભાજક ઉપર લંબ દ્વિભાજક દોરવાનો નથી, એટલે આખી રેખાની આવશ્યકતા નથી, પરંતુ અહીંથી ઉપરના ભાગમાં ત્રુટક રેખા દોરી દઈએ, જ્યાં અહીંથી 4 સેન્ટીમીટર દૂર એ બિંદુ લઈ લઈએ। જો મિત્રો અહીંયા બીસી ઉપર 10 સેન્ટીમીટર દર્શાવેલું છે, તો 9, 8, 7 ને 6 એટલે કે 4 સેન્ટીમીટરે આપણે એ બિંદુ લઈ લઈએ। તો એ આપણો વેધ થયો। તો હવે એને બી સાથે અને એને સી સાથે જોડી દઈએ, એટલે કે એ બી અને
એસી રેખાખંડો, પરિણામે આપણને ત્રિકોણ એબીસી જે રચવાનો કીધો હતો 8 આધાર અને 4 વેધવાળો એવો આ ત્રિકોણ એબીસી મળી ગયો. તો આપણે અહીંયા રચનાના મુદ્દાની અંદર દર્શાવી દઈએ. કેમ રહીશો એ દર્શાવવાની જરૂર નથી, કારણ કે એ તો આપણું પૂર્વજ્ઞાન છે. આપણે અહીંયા કહીશું 8 સેન્ટીમીટર આધાર અને 4 સેન્ટીમીટર વેધવાળો સમદ્વિભુજ ત્રિકોણ એબીસી રચો. તો આપણે એવો સમદ્વિભુજ ત્રિકોણ એબીસી રચ્યો. તો 8 સેન્ટીમીટર આધાર અને 4 સેન્ટીમીટર વેધવાળો સમદ્વિભુજ ત્રિકોણ એબીસી રચ્યો આપણે. હવે આપણને કીધું છે કે બીજો એવો ત્રિકોણ રચો કે જેની બાજુઓ સમદ્વિભુજ ત્રિકોણની અનુરૂપ બાજુઓ કરતાં 1.1/2. મિત્રો 1.1/2 એટલે થઈ જશે 3/2. તો આપણે મૂળ ત્રિકોણ છે એનું બાજુઓનું પ્રમાણ 2 હોય તો નવા ત્રિકોણનું બાજુનું પ્રમાણ 3 થશે, એટલે મૂળ કરતાં આ બાજુઓ મોટી થશે. તો એવો ત્રિકોણ આપણે રચવાનો છે. તો હવે તો મિત્રો આપણે દાખલા નંબર 3ની અંદર આપણે એવો ત્રિકોણ રચી ગયા છીએ. તો એ જ રીતે આગળના સ્ટેપ વિચારીએ. તો બીસીની જે બાજુ એ બિંદુ છે એના વિરુદ્ધ અર્ધતલની અંદર આપણે બીએક્સ કિરણ રચીએ. તો આપણે અહીંયા રચનાના મુદ્દામાં લખી દઈએ બીસી ના જે અર્ધતલમાં બિંદુ એ આવેલું છે તેના વિરુદ્ધ અર્ધતલ કિરણ બીએક્સ રચો. હવે મિત્રો શું કરીશું, 3/2 એટલે કે મહત્તમ બિંદુ 3 થયા. તો આપણે 3 બિંદુ B1, B2, B3 મેળવીશું. તો બી કેન્દ્ર અને આપણે એને BB1 B1 B2 એ જ રીતે B2 B3 થાય એ પ્રકારના 3 બિંદુઓ B1 B2 B3 લીધા. આ B3, આ B2 અને આ B1. તો આપણે રચનાનો મુદ્દો લખી લઈએ. કિરણ બીએક્સ પર BB1 બરાબર B1 B2 બરાબર B2 B3 થાય તેવા બિંદુઓ B1 B2 અને B3 દોરો અથવા રચો. તો આ રીતે મહત્તમ અંક જે છે એટલા બિંદુઓ આપણે બીએક્સ કિરણ ઉપર લઈ લીધા. હવે મિત્રો શું કરવાનું છે, તો આપણને નીચે દર્શાવેલું છે 2 પ્રમાણ. તો બીજું બિંદુ છે એ સી સાથે જોડીશું, એટલે B2C ની રચના કરીશું.
તો રેખાખંડ B2C રચો. B2C રચો. હવે શું કરવાનું છે? B2C ને સમાંતર B3C ડેશ રચવાનું છે. એટલે કે આપણે પહેલા મુદ્દો લખી નાખીએ. B2C ને સમાંતર B3C ડેશ રચો. એ રચવા માટે આપણે BC ને BC કિરણને થોડે લાંબે સુધી દોરી દઈએ. એ જ રીતે BA ને પણ થોડે લાંબે સુધી દોરી દઈએ. હવે B2C ને સમાંતર B3C ડેશ રચવું છે. તો એ તો આપણે એકરૂપ ખૂણાની રચનાને આધારે રચીએ છીએ. તો B2C આગળ જેટલો ખૂણો છે એટલો ખૂણો B3 આગળ રચીશું. હવે ત્રિજ્યા લઈ લઈએ. B3C ડેશ રહીશું. એટલે B2C ને સમાંતર B3C ડેશ આપણે રહીશું. હવે મિત્રો AC ને સમાંતર C ડેશ A ડેશ રચવું છે. તો ત્યાં પણ એ જ ક્રિયા. C બિંદુ આગળ જેટલો ખૂણો છે એટલો ખૂણો આપણે C ડેશ આગળ રચવાનો થશે. તો C ડેશ A ડેશ રચો. તો આપણો રચનાનો મુદ્દો થયો CA ને સમાંતર C ડેશ A ડેશ રચો. તેથી ત્રિકોણ A ડેશ B C ડેશ એ માગેલ ત્રિકોણ છે. જે A ડેશ B C ડેશ એ આપણો માગેલો ત્રિકોણ છે. હવે મિત્રો યથાર્થતાની ચકાસણી કરીએ. તો ત્રિકોણ A ડેશ B C ડેશ એ ત્રિકોણ ABC ને સમરૂપ છે. આ સમરૂપની નિશાની છે. માટે આપણે કહી શકીએ કે એની અનુરૂપ બાજુઓ A ડેશ B બાય AB બરાબર BC ડેશ બાય BC બરાબર A ડેશ C ડેશ બાય AC થાય. પરંતુ
BC ડેશ બાય BC એ તો BB3 બાય BB2 BB3 બાય BB2 ને સમપ્રમાણમાં છે. BB3 એ 3 માપ છે અને BB2 એ 2 માપ છે. તો એના ઉપરથી કહી શકીએ કે BC ડેશ બાય BC 3/2 થયા, એટલે આ ત્રણેય બાજુની સમપ્રમાણતા એટલે કે A ડેશ B બાય AB બરાબર BC ડેશ બાય BC અને A ડેશ C ડેશ બાય AC આ બધાનું પ્રમાણ સરખું છે અને એ કેટલું છે 3/2, કારણ કે BC ડેશ બાય BC 3/2 છે તો BC ડેશ બાય BC ની સાથે A ડેશ B બાય AB અને A ડેશ C ડેશ બાય AC એ સરખું છે, માટે એનું માપે 3/2 થયું. 3/2 એટલે 1.1 તો માટે આપણે કહી શકીએ કે A ડેશ B C ડેશ એ આપેલ ત્રિકોણ ABC કરતાં A ડેશ B C ડેશની બાજુઓ 1.1 ગણી છે. તો આ રીતે આપણે એની યથાર્થતાની ચકાસણી કરી શકીએ છીએ. હવે મિત્રો જોઈએ પાંચમી રચના. તો હવે જોઈએ મિત્રો દાખલા નંબર 5માં BC બરાબર 6 સેન્ટીમીટર, AB બરાબર 5 સેન્ટીમીટર અને ખૂણો ABC બરાબર 60 હોય તેવો ત્રિકોણ ABC દોરો. મિત્રો આપણે દાખલા નંબર 2, 3 અને 4ની અંદર ત્રિકોણની રચના કરી, પરંતુ જુદી જુદી રીતે અમુક ઠેકાણે આવું નામ નહોતું આપ્યું. અહીં આપણને નામ આપી દીધું છે કે BC 6, AB 5 અને ખૂણો ABC 60 હોય તેવો ત્રિકોણ ABC દોરો. અહીંયા 3 બાજુની બદલે 2 બાજુ અને 1 ખૂણો આપેલો છે. પછી શું કરવાનું છે તો કે ત્રિકોણ ABCની અનુરૂપ બાજુઓને 3/4 પ્રમાણમાં એટલે કે 3/4 પ્રમાણમાં હોય તેવી બાજુવાળા ત્રિકોણની રચના કરો. એટલે 3/4 એટલે મૂળ ત્રિકોણ કરતાં અંશ છેદ કરતાં નાનું છે, એટલે મૂળ ત્રિકોણ કરતાં અનુરૂપ ત્રિકોણ નાનો મળશે મિત્રો. તેવા અનુરૂપ બાજુવાળો ત્રિકોણની રચના કરવાની છે. તો સૌથી પહેલાં આપણે મિત્રો આપેલા માપ પ્રમાણેનો ત્રિકોણ ABC રચવાનો છે. આપણને કહ્યું છે એ મુજબ BC 6, AB 5 અને ABC 60. તો સૌથી પહેલાં આપણે પાયો BC બરાબર 6 સેન્ટીમીટર લઈ લઈએ. આ રીતે BC બરાબર 6 સેન્ટીમીટર અને AB બરાબર 5, પરંતુ હવે AB 5 દોરતા પહેલાં આપણને B બિંદુએ 60નો ખૂણો રચવાનું કહ્યું છે. તો આપણે B બિંદુ આગળ 60નો ખૂણો રચી દઈએ. અને એના પર 5 સેન્ટીમીટરે આપણે એ બિંદુ લઈ લઈએ. કારણ કે AB બરાબર 5 સેન્ટીમીટર છે. આપણે પરિકરની મદદથી 5 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈને બીને કેન્દ્ર લઈને પણ એ બિંદુ મેળવી શકીએ.
હવે એને સી સાથે જોડી દો. તો આ આપેલ ત્રિકોણ એબીસી હતો. તો આપણે જે માપ કીધું છે બીસી બરાબર 6 સેન્ટીમીટર, એબી બરાબર 5 સેન્ટીમીટર અને ખૂણો એબીસી બરાબર 60 હોય તેવો ત્રિકોણ એબીસી દોરો અથવા રચો, જે આપણે રચ્યો. હવે એબીસીને અનુરૂપ બાજુઓને 3:4 પ્રમાણમાં હોય તેવી બાજુવાળા ત્રિકોણની રચના કરવાની છે. તો મિત્રો આપેલ ત્રિકોણ કરતાં નાનો ત્રિકોણ થશે. તો આપણે હવેના સ્ટેપ જે રીતે આગળ વધીએ છીએ એ મુજબ બીસીના જે અર્ધતલમાં એ બિંદુ છે એના વિરુદ્ધ અર્ધતલની અંદર આપણે એક કિરણ બીએક્સ દોરીએ. તો રચનાનો મુદ્દો લખી લઈએ. બીસી ના જે અર્ધતલમાં બિંદુ એ આવેલું છે તેના વિરુદ્ધ અર્ધતલમાં કિરણ બીએક્સ રચો અથવા દોરો. આ રીતે આપણે કિરણ બીએક્સ રહીશું. હવે મિત્રો શું કરવાનું છે આપણને ખબર છે. 3:4 પ્રમાણ છે એટલે મહત્તમ અંક છે 4. તો આપણે 4 બિંદુઓ B1, B2, B3, B4 લેશું બીએક્સ કિરણ ઉપર. તો આ રીતે B1, B2, B3 અને B4 તો રચનાનો મુદ્દો થઈ જશે. કિરણ બીએક્સ પર BB1 બરાબર B1, B2 બરાબર B2, B3 બરાબર B3, B4 થાય તેવા બિંદુઓ B1, B2, B3 અને B4 દોરો. હવે મિત્રો છેદમાં 4 છે તો ચોથા બિંદુને સી સાથે જોડી દઈએ એટલે કે B4C રચો. B4C રચો. તો આપણો રચનાનો મુદ્દો થઈ ગયો B4C રચો. હવે આપણે શું કરી રહ્યા છીએ તો કે B4C ને સમાંતર અહીંયા ઉપર 3 આપ્યું છે માટે B3C'
તો હવેનો જે રચનાનો મુદ્દો થશે એ B4C ને સમાંતર B3C ડેશ રચો. આપણે રચના કરતા પહેલા આ મુદ્દો લખ્યો છે. હવે આપણે એ રચના કરીએ. તો એનો અર્થ એ થયો કે B3 બિંદુ આગળ આપણે BB4C ના માપ જેટલો ખૂણો રચવાનો છે. તો B3C ડેશ એ B4C ને સમાંતર રેખાખંડ રચ્યો. હવે એ જ રીતે CA ને સમાંતર C ડેશ A ડેશ રચવાનું છે. તો ફરી એ જ ક્રિયા. C બિંદુ આગળ જે ખૂણો થશે એવો એને એકરૂપ ખૂણો C ડેશ પાસે રચવો છે. તો આપણે રચના કરી CA ને સમાંતર C ડેશ A ડેશ રચો. તો મિત્રો A ડેશ BC ડેશ એ માગેલ ત્રિકોણ છે. માટે આ ત્રિકોણ આપણે આ રચનામાં રચવાનો હતો. હવે આપણે એની યથાર્થતા ચકાસીએ. તો મિત્રો જે રીતે આપણે આની પૂર્વેની રચનાની યથાર્થતા ચકાસી છે એ જ રીતે આની યથાર્થતા ચકાસીએ. યથાર્થતા માટે ત્રિકોણ A ડેશ BC ડેશ એ ત્રિકોણ ABC ને સમરૂપ થશે. A ડેશ BC ડેશ એ ABC ને સમરૂપ છે. માટે આપણે કહી શકીએ A ડેશ B બાય AB એટલે કે એની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. પરંતુ BC ડેશ બાય BC ડેશ બાય BC એ BB3 બાય BB4 છે. BB3 બાય BB4 થાય. જ્યારે BB3 એ 3 માપ છે અને BB4 એ 4 માપ છે. એટલે આપણે કહી શકીએ BC ડેશ બાય BC એ 3/4 પ્રમાણમાં છે. તો આપણે અહીંયા જે ગુણોત્તર આપેલો છે એમાં આપણે કિંમત મૂકી શકીએ કે તેથી A ડેશ B બાય AB બરાબર BC ડેશ છે. BC ડેશ બાય BC અને એના બરાબર A ડેશ C ડેશ બાય AC છે. તો
આનું પ્રમાણ 3/4 છે, તો આ બધાનું પણ પ્રમાણ 3/4 થાય. તો મિત્રો આપણે કહ્યું હતું 3/4 પ્રમાણ હોય તેવી બાજુવાળા ત્રિકોણની રચના કરો. તો મિત્રો અહીંયા એ મુજબની યથાર્થતાની ચકાસણી આપણે કરી શકીએ છીએ. તો આ રીતે આપણે દાખલા નંબર 5ની રચના સુધી જોઈ ગયા. મિત્રો તમે પણ તમારી જાતે તમારી નોંધપોથીની અંદર આ રચનાઓ રચવાનો પ્રયત્ન કરશો. નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું ત્યારે રચના નંબર 6 અને 7ની રચનાઓને જોશું. તો સ્વસ્થ રહેજો મિત્રો. આવજો.